નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. વાત ઘણી લાંબી બનશે પણ સાંભળવા લાયક બનવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વિજયનગરના એરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ થયું અને શેઠ શ્રી મુરારીલાલ પોતાની એટેચી લઈને બહાર આવ્યા. તેમના માટે આ રોજિંદો ક્રમ હતો અને લગભગ એરપોર્ટ સ્ટાફ પણ તેમને ઓળખતો હતો. સિક્યોરિટી ચેકિંગ માટે બ્રીફકેસ બહાર નીકળવાના કાઉન્ટરની બાજુમાં આવેલા મશીન ઉપર મૂકી અને ટૂંક ટૂંક અવાજ આવ્યો અને બ્રીફકેસ બીજી બાજુ બહાર આવી ગઈ અને મુરારીલાલ તરત અટેચી લઈ પાર્કિંગ બાજુ ચાલ્યા. શેઠ શ્રી મુરારીલાલ ને જોતા પાર્કિંગમાંથી તેમનો ડ્રાઈવર ગાડી કાઢીને બહાર આવી ગયો. ગાડી ઊભી રહી એટલે શેઠ પાછળની સીટમાં બેસી ગયા અને પૂરપાટ તેમના બંગલા બાજુ નીકળી ગઈ. રસ્તામાં જ મુરારીલાલે ડ્રાઈવરને પૂછી લીધું કે તૈયારી કેવી ચાલે છે. ડ્રાઈવર કહે, સાહેબ, સવારે જ મંડપ બાંધવાનો સામાન આવી ગયો છે. આવતીકાલે માણસો આવીને કામ ચાલુ કરી દેશે. ગાડી બંગલે પહોંચી ગઈ અને મુરારીલાલ સીધા પોતાના બેડરૂમમાં ગયા અને એટેચી સીધી કબાટ ખોલી તેમાં મૂકીને ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠા. શેઠને આવેલા જોઈ અંદરથી રસોઈયાનો અવાજ આવ્યો અને ચા માટે પૂછી લીધું અને 5 મિનિટમાં તો ચા અને બિસ્કિટ ડાઇનિંગ ટેબલ પર હાજર હતા. શેઠ 15 દિવસ પહેલા બેંકોક ગયા હતા. ત્યાં તેમની ઝવેરાતની મોટી ઓફિસ હતી અને મહિનામાં 2 વાર તે બેંકોક જતા અને આવતા. શેઠ મુરારીલાલ ના ધર્મપત્ની થોડા વર્ષ પહેલા કોરોનાની ફર્સ્ટ વેવમાં મૃત્યુ પામ્યા હતા. તેમનો દીકરો સુનિલ અને વહુ નીતા કાયમી રીતે બેંકોકમાં સ્થાયી થયા હતા અને છોકરી સપના હમણાં 4 વર્ષ પહેલા જ પરણાવી હતી અને હાલ લંડન તેના પતિ સાથે છે. તેના પતિને એક મોલ છે. મુરારીલાલ એકલા પડ્યા હોવાથી તેમણે બીજા લગ્ન કરવાની વાત પોતાના મેનેજરને હસતા હસતા કહી હતી અને તે મેનેજર મિયાનંદે તે વાત સિરિયસલી લઈ તેના નજીકના સંબંધીની 45 વર્ષની ઉંમરની વિધવા તરુલતાનો ફોટો તેમને બતાવ્યો અને પછી એક મુલાકાત ગોઠવાઈ અને થોડીક ચર્ચા વિચારણા પછી લગ્ન નક્કી થયા, જે 17મી તારીખે યોજાયા હતા. તેમની પુત્રવધુ નીતાને આ લગ્ન જરૂરી નહોતા લાગતા અને તેણે નારાજગી બતાવી હતી, પરંતુ સુનિલે તેને સમજાવી હતી કે સમયનું કામ કરશે, આપણે વિરોધ કરવાની જરૂર નથી. અને દીકરી સપનાએ પણ વિચારીને પગલું ભરવા સલાહ આપી હતી. પરંતુ મુરારીલાલ પોતે સાવ 50 વર્ષની ઉંમરમાં એકાકી જીવન જીવવા તૈયાર નહોતા અને બેસુમાર દોલત હતી, એટલે બીજે કોઈ જગ્યાએ લખણ ઝળકાવવા તેના કરતા કાયદેસર લગ્ન કરી સુખી થવું એવી તેમની માન્યતા હતી. અને આ બાબતે એકવાર પોતાના મેનેજર સાથે ચર્ચા થતા પોતાના મોબાઈલમાં એક ફોટો બતાવ્યો, જે તેમને પહેલી નજરે ગમી ગયો અને પછી 2 મુલાકાત યોજાઈ અને સુનિલ તથા નીતા સાથે પણ મુલાકાત થઈ અને સર્વ સંમતિની વાટ જોયા વગર જ મુરારીલાલે યસ કહી દીધું અને વાત પાકી થઈ ગઈ. અને આજે 12મી જાન્યુઆરી હતી અને શેઠ બેંકોકથી આવી પણ ગયા. આવતાની સાથે જ ચા નાસ્તો પતાવી મેનેજર આનંદને ફોન કર્યો અને તરુલતાને એકવાર બંગલે લઈ આવવા વાત કરી. આનંદે કહ્યું કે તે આવતીકાલે બપોરે તેને લઈને
બંગલે આવી જશે. અને એ પછી ધંધાની વાતો ચાલી અને ફોન પૂરો થયો. તરુલતા વિધવા થઈ હતી. તેની પાછળ કદાચ તેનું યૌવન જ જવાબદાર હતું તેવું તેની સાસરીવાળાનું માનવું હતું. કેમ કે તરુલતાનું 2 વાર અપહરણ કરવાની કોશિશ થઈ હતી, પરંતુ તે લોકોના કામયાબ રહ્યા હતા. અને આ વાતને 15 દિવસ પણ નહોતા થયા ને તેના પતિને અકસ્માત નડ્યો હતો અને તેમણે તરુલતાને તેમની મિલકતથી ફારેક કરી પિયર રવાના કરી દીધી હતી. અને એ પણ ફક્ત 25 વર્ષની ઉંમરે. અને એ પછી 2 વખત તેના લગ્ન નક્કી થયા હતા અને મફુક રહ્યા હતા તેવું આનંદનું કહેવું હતું. મુરારીલાલે પોતાના મિત્ર દ્વારા તરુલતાની જૂની સાસરીમાં પણ તપાસ કરાવી હતી અને તેના પતિનો અકસ્માત થયો હતો. તે વાત સાચી હતી. પછીની વાત તેઓ જાણતા નથી તેવું તેમનું કહેવું હતું. મુરારીલાલ શેઠના લગ્ન તરુલતા સાથે ગોઠવાયા અને તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ, પરંતુ હજી સુધી પુત્રવધુ નીતાનું મન માનતું નહોતું. તેને લગ્ન અટકાવવા માટે સુનિલને કહ્યું, પરંતુ ઉપરથી સુનિલે તેને કહી દીધું કે એ પપ્પાની અંગત બાબત છે. તું કે હું હવે પાછા વિજયનગર જઈને કાયમ રહી શકવાના નથી અને પપ્પા હજી ધંધો તેમની રીતે મેનેજ કરે છે અને તેમની આવક પણ સ્વતંત્ર છે. તેથી તું કે હું એ લગ્ન અટકાવી શકીએ નહીં. અને વાત હવે બહાર પડી ચૂકી છે. લગભગ ઇન્વિટેશન કાર્ડ પણ વહેંચાઈ ગયા છે અને જ્યાં ત્યાં બધે એડવાન્સ પણ ચૂકવાઈ ગયા હોય. તેથી હવે એ વિચારવું જ નહીં. અને બીજી એ સ્પષ્ટ વાત તને પણ કહી દઉં, તને ના પસંદ હોય તો તું લગ્નમાં નહીં આવે તો પણ ચાલશે. તું બીમારીનું બહાનું બનાવી હોસ્પિટલમાં દાખલ થઈ જજે. અને સુનિલને આ વાત સાંભળીને નીતાને થોડુંક લાગી આવ્યું અને એવી બીક પણ લાગી કે ક્યાંક એ લગ્ન બંધ રખાવવાની લમજાણીમાં પોતાનું લગ્ન જીવન ખોરંભે ના પડી જાય. નીતાએ છેલ્લા હથિયાર તરીકે પોતાની નણંદ સપનાને ફોન કર્યો. નીતા કહે, હલો મોટી બહેન, એક વાત કહું, ખોટું ના લગાડશો. આજે લગ્ન થઈ રહ્યા છે, એકંદરે સારું નથી થતું. જે બાઈ પસંદ કરી છે તે વધારે પડતી દેખાવડી છે અને આટલી સુંદર બાઈ 25 વર્ષે વિધવા થયા પછી છૂટાછેડા લઈ લે અને એ પછી પણ 20 વર્ષ જો ઘેર બેસી રહી હોય તો તેનામાં કાંઈક તો વિચારવા જેવું હોય. બાકી આજના સમયમાં લોકો 2 છોકરાની માં હોય તો પણ રૂપાળી જોઈને ભગાડી જાય છે. માટે જરાક વિચારી જોજો. પાછળથી આપણે પસ્તાવાનો વારો ના આવે. સપનાએ ફોનમાં કહ્યું કે એ વાત તો સ્પષ્ટ દીવા જેવી છે કે તમે કે હું હવે પપ્પાની સેવામાં રહી શકવાના નથી. કેમ કે પરદેશીએ બીજી વાત, હજી પપ્પાની ઉંમર પણ ના કહેવાય. તેમને પણ કાંઈક અંગત લાઈફ જેવું હોય જેવું આપણે છે. માટે બહુ લાંબી ચિંતા કરવાની નહીં. હું મારે ઘેરે સુખી છું અને તમે તમારા ઘેર. માટે જે થશે એ જોયું જશે. અમે 2 દિવસ પછી નીકળવાના છીએ અને તમે પણ આવી જજો. આખરે તમે જ તો ઘરના વહુ તરીકે બધી જવાબદારી તમારી છે. જરાક મન મોટું રાખજો. નીતાના બધી બાજુથી હાથ હેઠા પડ્યા અને તેણે લગ્નમાં જવા માટે પોતાની બેગ ભરવાની ચાલુ કરી દીધી અને સુનિલે પણ ટિકિટ બુક કરાવવા કહી દીધું. અને 10 મિનિટ પછી સુનિલનો સામો ફોન આવ્યો કે આજ સાંજની ટિકિટ થાય એવી છે તો લઈ લેવી છે. અને નીતાએ હા પાડી અને ટિકિટ બુક થઈ અને 2 વિજયનગર આવવા નીકળી ગયા. અને ડ્રાઈવરને પણ કહેવા મુરારીલાલને ફોન કરી દીધો હતો
પરંતુ ડ્રાઈવર રાત્રે બીજા કામમાં હોવાથી મુરારીલાલે કહી દીધું કે ટેક્સી કરીને આવતા રહેજો. ડ્રાઈવર કામ માટે લખનૌ ગયો છે. સુનિલ અને નીતા ટેક્સી કરીને આવી ગયા. થોડો આરામ કરીને પછી પરવારીને નીચે ડ્રોઈંગ રૂમમાં નીતા આવી એટલે મુરારીલાલે પોતે ગોઠવેલ બધી વાત નીતાને સમજાવી દીધી. સાથે સાથે તરુલતાને સાથે લઈ જઈ તેના માટે ખરીદી કરી હતી તે પણ બતાવી દીધી. તરુલતા માટે દાગીના કરાવ્યા હતા તે પણ તેને બતાવ્યા અને ખાનગીમાં કહી પણ દીધું કે બધા દાગીના 2 ગ્રામના ઢોળમાં બનાવડાવ્યા છે. નવી શેઠાણી અહીં આવે અને બરાબર સેટ થાય પછી તેને અસલ માલ બતાવીશું. બાકી આજકાલ છેતરપિંડી પણ બહુ થાય છે એટલે પહેલા દિવસે કાંઈ તિજોરીની ચાવી આપી દેવાની ના હોય. આટલી વાત સસરાના મોઢે સાંભળ્યા બાદ નીતાને પણ એમ થયું કે હજી પપ્પાને પણ પૂરો ભરોસો નથી. નીતા પોતાની નામરજી હોવા છતાં સસરાના લગ્નમાં હાજરી આપવા આવી અને એકમાત્ર પુત્રવધુ હોવાને નાતે પોતાને માથે આવેલી જવાબદારી સ્વીકારી લીધી અને પેન્ડિંગ કામ પતાવવા માંડી. નવી શેઠાણી આવે અને તેના ઉપર પૂરો વિશ્વાસ બંધાય તે પછી જ તેને અસલ શેઠાણીનો દરજ્જો અને માલ મિલકત જોવા સંભાળવા મળશે. એવી વાત જાણ્યા પછી તેને થોડી રાહત થઈ. પરંતુ એક વાત તો સનાતન સત્ય હતી કે પોતાના માથે નવી સાસુ આવી રહી હતી અને તે પણ કોઈ સામાન્ય નહીં પરંતુ એક સ્વરૂપ સુંદરી. અને જો તે સસરાને પોતાના રૂપમાં પાગલ બનાવી પોતાના ગુલામ બનાવી દેશે તો કદાચ સુનિલનો અને પોતાનો આખો વારસાઈ હક જોખમમાં મુકાશે. અને એક વાત તો ચોકસી દીવા જેવી હતી કે સસરાની ઉંમર હજી 50 વર્ષ પણ પૂરી નહોતી થઈ અને આવનાર સ્ત્રી પણ હજી 45ની ઉંમરની હતી. એટલે સ્વાભાવિક છે કે બંને શારીરિક સંબંધથી જોડાય અને ઉંમરના હિસાબે ફરી તેમનું દાંપત્ય જીવન સુખમય વીતે અને ફળ સ્વરૂપમાં નવા વારસદાર આવે પણ ખરા. કેમ કે આ બેમાંથી એકય હજી પ્રૌઢ કહેવાય એવા તબક્કે પહોંચ્યા નહોતા અને 1-2 કરતા 8 દિવસ પસાર થઈ ગયા અને લગ્નનો દિવસ આવી ગયો. આગલા દિવસે ગરબા અને સંધ્યાનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામ એટેન્ડ કરવા મુરારીલાલ અને સગા વહાલાઓએ તરુલતાને પણ બોલાવવાનો આગ્રહ રાખ્યો અને મેનેજર આનંદ જ મિડલ મેન હોવાથી તે તેને ગાડીમાં લઈ આવ્યા. તરુલતા આવી અને તેનો ઠાઠ અને રૂપનો ઠસ્સો જોયા પછી નીતા પણ એવું લાગ્યું કે તેની સામે રૂપમાં પોતે વામણી દેખાતી હતી અને 45ની ઉંમર છતાં તેને ગરબા રમવાની સ્ટાઇલ અને છટા કોઈ પણ યુવતીને શરમાવે તેવી હતી. બીજા દિવસે સવારે 11 વાગે રજિસ્ટ્રારની ઓફિસે બંને સહી સિક્કા કરી પતિ પત્ની બન્યા અને 11:30 વાગે આમંત્રીઓને હાજરીમાં સામ સામે હાર પહેરાવી બે મંગળ ફેરા ફરીને શાસ્ત્રોક્ત વિધિથી સંસારમાં એકબીજાના અર્ધાંગ બન્યા. એ જ દિવસે સાંજે રિસેપ્શન યોજાયું. આખા દિવસના પ્રોગ્રામમાં તરુલતાના મા બાપ અને તેનો ભાઈ અને બીજા સગાની નોંધપાત્ર હાજરી હતી. રિસેપ્શન પત્યા પછી તરુલતાના પિયરિયા તો પોતાને ઘેર પરત ફર્યા અને તરુલતાએ એક નવોઢાની શાંતિ મુરારીલાલના બેડરૂમ અને તેમાં પણ આજે ખાસ પ્રસંગને અનુરૂપ સજાવેલ બેડનો કબજો લીધો
બરાબર 2 કલાકના વિલંબ બાદ મુરારીલાલ પોતાના બેડરૂમમાં પ્રવેશ્યા અને સૂનો પડેલો બેડરૂમ ફરી સજીવન થયો. મુખ્ય લાઇટ ઓફ થઈ, રંગબેરંગી નાઇટ લેમ્પ ચાલુ થતો અને કંઈક શરમના આવેગમાં તરુલતા શરમાતી શાંત હતી. અને મુરારીલાલે તરુલતાના શાંત પડેલા યૌવનને ફરી એકવાર હલબલાવી મૂક્યું. અને પહેલાથી દિવસથી તરુલતાએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને મુરારીલાલના મનનો મોરલો ફરી ગહેકી ઉઠ્યો. તરુલતાના સંતોષની તો એને ખબર, પરંતુ મુરારીલાલ પોતે સંતુષ્ટ થઈ ગયા હતા અને એ જ યુઝ્યુઅલ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. વહેલી સવારે તરુલતા રૂમની બહાર આવી અને દૈનિક નાહવા ધોવાની વિધિ પતાવી. હજી બહાર આવી ત્યાં તો રસોઈ કરવાવાળા રસોઈયાએ જય શ્રી કૃષ્ણ કહ્યા અને નાસ્તામાં શેઠ બટાકા પૌવા લેશે અને પોતે બનાવવા જઈ રહ્યા છે એવું કહ્યું. પરંતુ તરુલતાએ કહ્યું કે સવારનો નાસ્તો હું બનાવીશ, તમે બીજું કામ આટોપી. અને બીજી સવારથી જ તરુલતાએ રસોડા ઉપર પોતાનો હક સાબિત કરી દીધો. મુરારીલાલ ઉઠ્યા અને પરવાયા અને ડાઇનિંગ ટેબલ પર આવ્યા. ટેબલ પર સુનિલ, નીતા, સપના અને જમાઈ ચારેય હતા. અને તરુલતા નાસ્તો લઈને આવી અને બધાને નવીમાં કમ શેઠાણીને જય શ્રી કૃષ્ણ કહ્યા અને પછી બધા રૂટીનમાં કામે લાગ્યા. 2 દિવસમાં વધારાના કામ હતા તે પતી ગયા અને સપના અને જમાઈએ રજા માંગી. તરુલતા જાણે હોમવર્ક કરીને જ સાસરે આવી હોય તેમ તેણે સપનાને એક સોનાનો ચેન લગભગ 12 ગ્રામનો હશે તે અને જમાઈને 9 ગ્રામની વીંટી લગ્ન નિમિત્તે પોતાના તરફથી ભેટ આપી અને બંને રવાના થયા. એ પછીના 3જા દિવસે નીતાનો જન્મદિવસ આવતો હતો અને તેની માહિતી પણ મુરારીલાલે આપેલી હોવાથી તેને તે દિવસે 3 તોલાનો નાજુક સેટ અને અફલાતુન સાડી ભેટ આપી. સુનિલ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો અને તેને પાસે બોલાવી તેને આશીર્વાદ આપીને કહ્યું કે તું તો મારો વારસદાર છે, તને નાની એવી ભેટ નહીં પરંતુ આખી પેઢી જ વારસામાં આપું છું. અને સુનિલની આંખમાં આંસુ આવી ગયા. આજે તેને પોતાની મૃત માની યાદ આવી ગઈ, જે રોજ પોતાને ગળે લગાવતી હતી. પરંતુ આ નવી માને થોડું એવી રીતે ગળે લગાવી શકાય. અને આમ 8 દિવસ પૂરા થયા અને સુનિલ અને નીતાએ પણ બેંકોકની ફ્લાઇટ પકડી. આજે પણ નીતાને એવું લાગતું હતું કે તરુલતા પાકું હોમવર્ક કરીને જ સાસરે આવી છે. મુરારીલાલ અને તરુલતાના લગ્ન થઈ ગયા. પહેલા સપના અને જમાઈ રિટર્ન થયા અને 4-5 દિવસ પછી સુનિલ અને નીતા પણ રવાના થઈ ગયા. તરુલતા અને શેઠ હવે એકલા પડ્યા હતા અને તેમણે પણ બેંકોક જવા તૈયારી આદરી. બેંકોક લઈ જવા માટેની ખરીદી બજારમાંથી કરવાની હતી તે કરી દીધી. મૂળ ધંધો ઝવેરાતનો હતો એટલે થોડી કાચી ખરીદી પણ કરી લીધી અને તેમણે તરુલતાને પણ સાથે લઈ જવી જરૂરી સમજી અને 2 ટિકિટ બુક કરાવી દીધી. બેંકોકમાં તેમનું એક પે હાઉસ હતું. ત્યાં ફક્ત તેમને સુવાની વ્યવસ્થા હતી, પરંતુ આ વખતે સાથે તરુલતા હતી. તેથી તેમણે તે પે હાઉસની નજીક જ એક ફ્લેટ ભાડે રાખ્યો અને પછી
હનીમૂન કમ બિઝનેસ ટૂરનો આરંભ થયો. સવારમાં 2 કલાક બિઝનેસનું કામ ચાલતું અને બપોરે જમવાના ટિફિન આવતા અને તેના પછી ફરવાનો પ્રોગ્રામ. પરંતુ આ 15 દિવસ સાથે રહ્યા પછી તરુલતા મુરારીલાલના ધંધાથી ઘણી બધી વાભેક થઈ ગઈ હતી અને ટૂર પતાવી પાછા વિજયનગર આવી ગયા. તરુલતાના નસીબ ગણો કે મુરારીલાલની મજબૂરી. હવે તેમને એક દિવસ પણ તરુ વગર ચેન નહોતું પડતું અને તરુએ પણ મુરારીલાલની બધી તમના પૂરી કરી દીધી હતી. એમાં એક દિવસ તરુએ મુરારીલાલને કહ્યું કે આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ અને તે સાવચેતી. આટલા વર્ષે હવે કદાચ પેટ બહાર નીકળે તે સારું ના કહેવાય અને શરમ પણ આવે. મુરારીલાલ કહે, માં બનવું એ દરેક સ્ત્રીનું સૌભાગ્ય હોય છે અને તે હજી સુધી તને પ્રાપ્ત થયું નથી. એટલે નસીબમાં હશે તો હવે પછી પણ વારો આવે. તેથી તે બાબતે તારે કે મારે ચિંતા કરવાની જરૂર નથી. હવે 2 મહિના જેવો સમય ત્રણેયને શેઠ સાથે લગ્ન થયો હતો અને શેઠને પણ તરુની માયા લાગી હતી. નીતાનો પણ 2-4 દિવસે ફોન આવતો અને તેણે પણ હવે મન મૂકીને તરુ સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું. તરુએ પણ અનુભવ્યું હતું કે બધું વ્યવસ્થિત થઈ ગયું છે. તેથી તેણે મુરારીલાલ સામે પ્રસ્તાવ મૂક્યો કે આપણો આટલો લાંબો ધંધો છે તો મારો ભાઈ વિનોદ હજી બરાબર સેટ નથી થયો તો આપણા ધંધામાં તેને સાથે રાખો તો સારું. થોડા દિવસ અહીં બોલાવી લઈ એ અને તમે એકાદ 2 ટ્રીપ તેને સાથે કરાવો તો તેનું થોડું ધંધામાં ધ્યાન પહોંચે. અને મુરારીલાલે તેને સહમતિ આપી અને તરુએ ભાઈ વિનોદને પોતાની સાથે બોલાવી લીધો. વિનોદ ના આવ્યા પછી 10 દિવસમાં મુરારીલાલને ટૂર પર જવાનું થયું, પરંતુ હજી સાથે લઈ જવો નહોતો. તેથી હમણાં તરુ સાથે અહીં જ રહે તેવું કહીને તે ઉપડી ગયા. વાસ્તવમાં વિનોદ તરુનો કહેવા પૂરતો જ ભાઈ હતો. બાકી તે આજ સુધી તરુની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરતો અને તેથી જ તરુ વિધવા થયા પછી પણ એકલી રહેવા ખુશ હતી અને તેમાં શારીરિક સંતોષ પણ આવી જતો. અને આના માટે જ શેઠની ગેરહાજરીનો લાભ લેવા વિનોદને બોલાવી લીધો હતો. પરંતુ બંગલામાં હજી 3 વ્યક્તિ તરીકે રસોઈયો હતો, જેની હવે જરૂર નથી એમ કહી રજા આપવાવી દીધી હતી અને ખોટું ના દેખાય તે માટે તેને સારી એવી રકમ પણ આપીને ખુશ કરી દીધો હતો. હવે તરુને વિનોદ સાથે પણ લહેર કરવાની ફાવટ આવી ગઈ હતી. પરંતુ વિનોદ હવે ફક્ત તરુના શરીર માટે જ નહીં અહીં આવ્યો હોય તેવું નહોતું. તેને એકલાએ મનોમન બીજો પ્લાન બનાવી લીધો હતો. 12 મહિના આમને આમ શેઠ જોડે પસાર થઈ જાય તો શેઠનો ધંધો પણ હાથ આવી જાય અને ક્યાંક મેં પડે તો શેઠનું કાસળ કાઢી મિલકત અને તરુ બેયને વશ કરી લેવાય. જો કે સામે પક્ષે મુરારીલાલ પણ કાચી માયા નહોતા. તે પણ પોતાની સલામતીની બધો વિચાર કરીને જ ધંધો કરતા હતા. કોઈ પણ સંજોગોમાં પોતાનું મૃત્યુ થાય તો નવી પત્નીને 10% જેટલી જ રકમ મળે. બાકીના 50% સુનિલને અને 40% સપનાને મળે. એવું વિલ પણ તેમણે લગ્ન પછી કરાવી લીધું હતું અને રજીસ્ટર કરાવી વકીલને સોંપી દીધું હતું. સમયનું કામ કરતો ગયો.
તરુએ શેઠ હોય ત્યાં સુધી શેઠની પત્ની તરીકે સેવા આપી ઘણા બધા લાભ લેવાનું ચાલુ કરી દીધું હતું. તો તેમની ગેરહાજરીમાં વિનોદ પણ તરુ માટે રમકડું બની સેવા આપતો, પરંતુ તે તેના ધ્યેયમાં આગળ ને આગળ વધતો હતો. આ બધા સંજોગોમાં શેઠને એકવાર અગત્યના કામે ઓસ્ટ્રેલિયા જવાનું થયું. એવું કહ્યું અને તે દરમિયાન તેમણે વિનોદને પોતાની જગ્યાએ બેંકોક મોકલવા વિચારી લીધું અને તેને રવાના કરી દીધો. બેંકોકની સફર વિનોદ માટે પહેલ વહેલી હતી અને આમાં પણ શેઠ મુરારીલાલની એક ચાલ હતી. તેમણે વિનોદની પરીક્ષા લેવા જ આખી યોજના બનાવી હતી. પોતાની ગેરહાજરીમાં વિનોદ કેટલો પ્રમાણિક અને વફાદારીથી ધંધો કરે છે તે જોવું હતું, પરંતુ વિનોદને પોતાની યોજના સફળ થઈ એવો અંદાજ હતો અને તેણે માલ ચોરાઈ ગયો એવો પ્લાન બનાવી દીધો અને આખી ડીલ કેન્સલ કરી. મુરારીલાલ હકીકતમાં બેંકોકમાં જ હાજર હતા. તેમણે વિનોદની નિયત સાફ સાફ જોઈ હતી અને એક ખાનગી માણસથી તેનું કામ તમામ કરાવી દીધું, જેની ખબર તરુને પણ 15 દિવસ પછી મુરારીલાલે ઘેર આવીને કહ્યું પછી પડી. હવે મુરારીલાલને તરુ ઉપરથી પણ વિશ્વાસ ઉડી ગયો હતો, કેમ કે તેમણે વિનોદની ગુસપુસ એકવાર સાંભળી લીધી હતી અને એ પછી જ તેમણે વિલ બનાવડાવ્યું હતું. વિનોદનો કાંટો કાઢી નાખ્યા પછી હવે તેમણે તરુણનો પણ હિસાબ કરી નાખવા વિચારી લીધું અને તેના માટે તરુને સાથે લઈને ફરી એકવાર બેંકોકની વિઝિટ ગોઠવી. એકવાર અચાનક તરુલતાને ફોન લગાડ્યો અને તે વખતે તરુલતા વિનોદ સાથે વાત કરતી હતી ઘરમાં અને તે મુરારીલાલ પોતે સાંભળી અને મનમાં વિચાર કર્યો કે વિનોદને મારું કાસળ કાઢવા જ અહીં ગોઠવ્યો છે અને ખરેખર જોવા જોઈએ તો મેનેજર આનંદે તરુલતા સાથે ઓળખાણ કરાવી હતી, તે પણ આમાં સામેલ હોવો જોઈએ, પરંતુ આજ સુધી એવા કોઈ ઇનપુટ તેમને મળ્યા નહોતા જેમાં આનંદની સંડોવણી હોય. તે છતાં પોતે સાવધ બની ગયા હતા અને સૌ પ્રથમ પોતાનું વિલ બનાવી રજીસ્ટર કરાવી દીધું. ત્યારબાદ ટ્રેનિંગના બહાને બેંકોક મોકલી એક અકસ્માત કરાવી તેનો રસ્તો કરી નાખ્યો અને હવે વિનોદની ગેરહાજરીમાં તરુલતાનું વર્તન થોડું બદલાયેલું લાગતું હતું અને હવે જે હોય તે પણ પોતે એક રૂપાળી સ્ત્રી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે એનો અહેસાસ તેમને થઈ જ ગયો હતો અને તેનો પણ હિસાબ કરી નાખવા વિચારી લીધું હતું અને આ માટે તેમણે બેંકોકની ટ્રીપમાં તેને પણ સાથે લઈ જવા પ્રોગ્રામ બનાવી લીધો. આ વખતે તેમણે વધારાનું એક કામ કર્યું અને તે પોતાના 4 રૂમ, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ અને કિચનમાં થોડું રિનોવેશન કરાવવાનું નક્કી કરી લીધું અને તે વખતે તેમાં સ્પાય કેમેરાની પણ ગોઠવણ કરાવી દીધી, જેનાથી મેનેજર આનંદ પણ અજાણ હતો અને તેની ગતિવિધિ ઉપર નજર રાખી શકાય, કેમ કે કદાચ વિનોદ જેમ આનંદ તરુલતા સાથે અનૈતિક રીતે સંકળાયેલ હોય અથવા કાંઈક ઢાલમેલ કરતો હોય તો જાણી શકાય અને આ કામ ઇન્ટિરિયર એન્જિનિયરને સોંપીને તે બેંકોક રવાના થઈ ગયા. બેંકોક જઈને પહેલાની માફક આ વખતે પણ એક ફ્લેટમાં રોકાણ કર્યું હતું અને જાણે તેલમાં પડેલી માખને નીચોવી લેવી હોય તેમ મુરારીલાલે આ 15 દિવસની ટ્રીપમાં તરુલતાને દારૂ પીવડાવીને પણ બેહાલ કરી દેવાનો પ્રોગ્રામ વિચારી લીધો હતો અને ઉતારો પણ હોટલમાં જ રાખ્યો હતો અને ત્યાં બિયરથી માંડીને
રામ સુધીની વ્યવસ્થા હતી અને પહેલા દિવસે મુરારીલાલે બિયરથી શરૂઆત કરાવી, સાથે કાજુ અને ખારા પિસ્તાનું બાઇટિંગ કરાવ્યું અને તરુલતાએ હોશે હોશે 2 પેક પીધા અને પોતાના નસીબદાર ગણાવી કે આવું સરસ ડ્રિંક પીવા મળ્યું. બીજા દિવસે આથી પણ સારું ગોઠવીશું કહી ઉત્સાહિત કરી અને બીજા દિવસથી બિયર સાથે વિસ્કી પણ લેવડાવી અને પછી તરુલતા એકદમ રોમેન્ટિક બની, જેનો લુપ્ત મુરારીલાલે ઉઠાવ્યો અને આ પ્રોગ્રામ બરાબર 15 દિવસ ચાલ્યો. તરુલતા નશામાં હોય ત્યારે મુરારીલાલ તેને પટાવી લેતા અને તેમને અફસોસ પણ થયો કે આવી રૂપાળી અને પેટ પણ સાથે લે એવી પત્નીને મરાવી નાખવાનો વિચાર પોતાને આવ્યો તે બરાબર ના કહેવાય અને તેમણે બીજે અઠવાડિયાની ટ્રીપ લંબાવી દીધી. હવે પછી તો તરુલતાને બિયર કરતા વિસ્કી વધુ માદક લાગતી અને એક દિવસ પોતાની આગવી 400 ml મંગાવીને પી ગઈ અને હોટલમાં 3જે માળે તેમની રૂમ હતી. ત્યાં જવા માટે લિફ્ટ તરફ ગયા, પરંતુ લિફ્ટનો ઓટોમેટિક દરવાજો બંધ નહોતો થતો અને તેમણે ફરજિયાત સીડી થઈ ઉપર ચડવું પડ્યું. 3જી માળ જવા 2 સીડી ચડવાની હતી, પરંતુ બીજે માળના છેલ્લા પગથિયેથી તરુલતાનો પગ અસ્થિર થયો અને મુરારીલાલ જાતે તેને પકડે તે પહેલા તે ઉપરથી ગબડી એવી જ ઊંધા માથે પટકાઈ અને પછી સડસડાટ ગબડી તે સીધા 12 પગથિયે ટીચાથી સેન્ટર લેન્ડિંગમાં આવીને પડી અને તેના મોઢામાંથી લોહીની ઉલટી થઈ અને ત્યાંને ત્યાં ખેલ ખલાસ થઈ ગયો. હોટલવાળાએ જ પોલીસ બોલાવી અને બધી કાયદાકીય વિધિ થઈ અને મુરારીલાલની સમિતિથી ઇલેક્ટ્રિક સ્મશાનમાં રાખ પણ થઈ ગઈ. મુરારીલાલે આનંદને મોબાઈલથી બધી વિગત જણાવી. તેણે કાંઈ ખાસ દિલાસા સિવાય કહ્યું નહીં અને મુરારીલાલના જીવનમાંથી 2 કાંટા નીકળી ગયા. આ સમાચાર જ્યારે મુરારીલાલે સુનિલ અને નીતાને આપ્યા ત્યારે નીતાએ મુરારીલાલને સારું લગાડવા દુઃખ થયું એવું કહ્યું, પરંતુ અંદર ખાનેથી રાજી થઈ. મુરારીલાલે લોકલાજે તેની 12મા સુધીની વિધિ પણ કરી અને પોતે હતા એવા ને એવા થઈ ગયા એનો અફસોસ પણ થયો. પરંતુ જ્યારે સપનાએ આ વાત જાણી ત્યારે તેને સ્પષ્ટ સલાહ આપી કે તમારા નસીબમાં પત્નીનું સુખ આટલું જ લખાયું હશે, એથી હવે ફરી આવું કાંઈ વિચારશો નહીં. અને દીકરી જ બાપને આવી સલાહ આપી શકે? મુરારીલાલના નસીબમાં જ તરુલતાનું સુખ નહીં લખાયું હોય, નહીં તો તેમણે હિસાબ કરી નાખવાનું નક્કી કરી નાખ્યું હતું. તે માંડી વાળ્યું અને તેની સાથે મજા માણવાનું વિચારી લીધું, પરંતુ કુદરતે જ તરુલતાને છીનવી લીધી અને 4 દિન કી ચાંદની માફક થોડા દિવસ ખુશ કરીને ઉપર પહોંચી ગઈ. મુરારીલાલને તેમની દીકરી સપનાએ સલાહ પણ આપી કે હવે 3જા લગ્ન કરવાનું વિચારશો નહીં, પરંતુ વાતો કરવી એ અલગ વાત છે અને સહન કરવું એ પણ અલગ વાત છે. થોડા દિવસો તો મુરારીલાલનું મન મક્કમ રહ્યું, પરંતુ તરુલતાએ પાડેલી ટેવને લીધે હવે તેમને એકલા બેડરૂમમાં સૂવું પણ બેકાર લાગતું હતું. પરંતુ મુરારીલાલને હજી પણ એ વાતનું અચરજ હતું કે તરુલતાના મૃત્યુ પછી આનંદ એક પણ અક્ષર તરુલતા બાબતે બોલ્યો નહોતો. બાકી તેના સંબંધોની છોકરી હતી અને તે શેઠની પત્ની હતી અને શેઠની મિલકત ઉપર તેનો હક પણ હતો, તે છતાં તે ચૂપ હતો. થોડા દિવસ પછી શેઠના મિત્ર ડીએસપી શ્યામકુમાર, જે 12 મહિના પહેલા રિટાયર થયા હતા અને તરત જ અમેરિકા જતા રહ્યા હતા અને તરુલતા સાથેના લગ્નમાં આવી નહોતા શક્યા, તે આવ્યા અને આવતા વેત મુરારીલાલને મળવા આવ્યા
આવીને દિલાસો પણ આપી ગયા. તેમણે એક દિવસ ફોન કરીને કહ્યું કે તમારું એક કામ પડ્યું છે. આમ પણ તમે હમણાં એકલા છો અને તમારી પાસે સમય પણ છે. તો હું જે વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટી છું તેમાં એક ટ્રસ્ટી ગુણવંતલાલ મૃત્યુ પામ્યા, તો તેમની જગ્યાએ તમે આવી જાઓ. એટલે તમારા જેવા પ્રશિષ્ટ વ્યક્તિની અમારે જરૂર છે. તમારે બહુ ટાઈમ આપવો નહીં પડે. ફક્ત દર રવિવારે સાંજે 6 થી 7 1 કલાક ટાઈમ આપજો. તમને તે માફક આવશે. અને આમ પણ તમે હવે એકલા છો. અને એ પછીના રવિવારે શ્યામકુમારે ટ્રસ્ટીની મીટિંગમાં મુરારીલાલનું નામ મૂક્યું અને બધાએ વધાવી પણ લીધું. અને શ્યામકુમારે તરત ફોન કરીને તેમને બોલાવી લીધા અને પટાવાળાને મોકલી 2 હાર પણ મંગાવી લીધા. મુરારીલાલ આવતા તેમની પાસે એક ફોર્મમાં સહી લીધી અને પછી હાર પહેરાવી વિધિવત નિમણૂક પણ કરાવી દીધી. બસ એ પછી મુરારીલાલ દર રવિવારે તો હાજરી આપતા, પરંતુ સ્ટાફનું વર્તન આશ્રિત પ્રત્યે કેવા પ્રકારનું રહે છે તે જોવા આડે દિવસે પણ મુલાકાત લેતા, જે આજ સુધી કોઈ ટ્રસ્ટીએ આવી દરકાર નહોતી લીધી. જોકે સ્ટાફ વ્યવસ્થિત હતો એટલે ખાસ કોઈ તકલીફ નહોતી, કેમ કે જે માણસ સ્ટાફમાં હતા તે પણ રિટાયર્ડ માણસો જ હતા, જેથી તેમને પણ વૃદ્ધ વડીલને ઘરમાં કેવી તકલીફ પડે તેનો અનુભવ હતો. મુરારીલાલ કમિટીમાં જોઈન થયાને હજી 2 મહિના થયા હતા અને રવિવારનો દિવસ હતો. બધા કમિટીના સભ્યો આવ્યા નહોતા અને હજી 6:30 જ વાગ્યા હતા અને ઉનાળાનો દિવસ હતો એટલે તાપ પણ હતો. અને એક ટોયોટો ઇનોવા ગાડી આશ્રમના દરવાજે આવીને ઊભી રહી. ગાડીમાંથી એક પૈસાદાર દેખાય તેવી વ્યક્તિ નીચે ઉતરી અને તેણે પાછળનો દરવાજો ખોલી એવી જ જાજરમાન કહેવાય એવી એક પોર્ટ સ્ત્રીને આવો કહી બહાર બોલાવ્યા અને બંનેને આશ્રમની ઓફિસ બાજુ આવતા હતા. મુરારીલાલ પણ ઓફિસના બારણે જ ઊભા હતા. તેમણે બંનેને ઓફિસમાં આવકાર્યા. આવનાર યુવાને કહ્યું કે આ અમારા દૂરના સગા કાકી છે. તેમની ઉંમર હજી 55ની આસપાસ છે. તેમના દીકરા અને વહુ અત્યારે અમેરિકામાં હતા અને ગઈ કોરોનાની અસર અમેરિકામાં હતી તેમાં મૃત્યુ પામ્યા છે. હવે નવી તેમની પ્રજા સાથે આમને ફાવતું નથી એટલે થોડા દિવસથી ભારત આવતા રહ્યા છે. તેમને અહીં એકલું રહેવું છે, પરંતુ પાસે મિલકત પણ ઘણી છે, તેથી સાવ એકલા મૂકવા યોગ્ય નથી. હું ખાસ તેમને મૂકવા જ અમેરિકાથી આવ્યો છું. તેથી આમને અહીં રાખો અને તેમના ખર્ચ અને નિભાવ માટે જે રકમ કહેશો તે આપશે. આમ તો પોતે શિક્ષિકા હતા અને હવે એ વખતની જે સલાહ આપવાની અને બધાને બીવડાવવાની ટેવ પડેલી તે હવેની તેમની નવી પ્રજા માનતી નથી. અને મારો મોબાઈલ નંબર પણ લખી લો. કાંઈ તકલીફ હોય તો મને રિંગ કરજો. પૈસાની ચિંતા કરશો નહીં, પરંતુ સ્વભાવથી નિભાવી લેજો. આટલું કહી એક ચેક બુક પણ ઓફિસમાં આપતા ગયા અને જ્યારે જરૂર પડે ત્યારે શાંતા કાકી એમ સહી કરી આપશે. એ ખુશ રહે એટલું ધ્યાન રાખજો. મુરારીલાલ કહે, જુઓ, અત્યારે અહીં 27 વૃદ્ધ છે, જેમાં 18 પુરુષ છે અને 9 મહિલા છે. જેમને તમારે પૂછવું હોય તેમને વહીવટ બાબતે પૂછી શકો છો. અહીં નિભાવ પેટે રૂપિયા 3000 મહિને લેવાય છે. બાકી દાન આવે તે ઉપર સંસ્થા ચાલે છે. આવનાર યુવાન કહે, મેં આશ્રમનું નામ સાંભળ્યું પણ છે અને તપાસ પણ કરી છે. આ એમના કપડાની બેગ છે. હાલ તેમને કોઈ બીમારી નથી. શાંતા કાકી કહે, હવે તું જા, અહીંનું બધું હું સાચવી લઈશ. મેં બધા બહુને ભણાવ્યા છે, મારી ચિંતા ના કરીશ. એમ કહી એમણે એ યુવાનને રવાના કર્યો અને મુરારીલાલ એ શાંતા કાકીને તાકી રહ્યા. મુરારીલાલ તેમના મિત્રની સલાહને ધ્યાનમાં રાખીને
વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તરીકે જોડાઈ ગયા અને તેમના જીવનમાં એક નવો આયામ ચાલુ થયો. પરંતુ હજી એક ટ્વિસ્ટ તેમની જિંદગીમાં આવવાનો હોય તેવા એંધાણ દેખાતા હતા. મુરારીલાલ ટ્રસ્ટની ઓફિસમાં બેઠા હતા અને એક નવા આગંતુક મહિલા આશ્રમમાં રહેવા આવ્યા, જેમનું નામ શાંતા કાકી હતું. તેમની સાથે આવેલા યુવકની વાત સાંભળ્યા પછી મુરારીલાલને મનમાં વિચાર આવ્યો કે શાંતા કાકી સાધન સંપન્ન હોવાથી એકલા પણ રહી શકે એટલે સધર હતા. પરંતુ આજકાલ એકલી રહેતી મહિલાઓ સાથે જે રીતે લૂંટફાટના અને છેડતીના બનાવો નોંધાય છે એ જોતા તેમનો નિર્ણય યોગ્ય હતો. પરંતુ શાંતા કાકીને પહેલી વાર જોયા પછી તેમનું મગજ કહેતું હતું કે આ બાઈને પહેલા પણ ક્યાંક જોયા છે. પછી ધારીને જોતા એમ થયું કે ફક્ત જોયા જ નથી પરંતુ સાથે રહેતા હતા એવા અંદાજ બેસે છે. પરંતુ ચહેરો જેટલો જાણીતો લાગે છે એટલું બોડી ફિગર મેચ નથી થતું. એટલે હવે કોણ હશે તેની ખોતર મગજે ચાલુ કરી દીધી. શાંતા કાકીને પ્રાથમિક ઓળખ અને પૂછતાછ પછી તેમને હાલ એક અલગ રૂમ સોંપી દેવાયો, કેમ કે થોડા દિવસ પછી કોની સાથે રાખવા તે સ્વભાવ જોયા પછી નક્કી કરવાનું હતું. એ પછી મીટિંગ પણ હતી અને તે પતાવીને પોતે પોતાને બંગલે ગયા. પરંતુ મગજમાંથી હજી શાંતા કાકીનો ચહેરો હટતો નહોતો. કોઈ દિવસ નહીં અને આજે મગજ ચકરાળે ચઢ્યું હતું. તરુલતા સાથે જિંદગીની અમૂલ્ય રાતો વિતાવી હતી, તે છતાં તેની યાદ ક્યારેક આવી નહોતી અને આજે કેમ આમ થયું તે મુરારીલાલને સમજ નહોતી પડતી. પરંતુ પછી છે સવાર થતાં તેમના મગજમાં એક ઝબકારો થયો. તે પહેલા ભાવનગર રહેતા અને તેમની સોસાયટીના નાકે પહેલું મકાન હતું તે ધીરજલાલ નાતરુ કરીને જે વિમળા બેનને લાવ્યા હતા તેમની સિક્વલ સેમ આપના જેવી હતી. સિક્વલ મળતી આવે છે પરંતુ શરીરે તે નાજુક હતા, પરંતુ આ તો ખાધે પીધે સુખી દેખાય છે. અને પછી તરત જ બીજી કડી પણ યાદ આવી કે તે વિમળાબેન ધીરજલાલને છોડીને 2 મહિના પછી ગાયબ થઈ ગયા હતા. પછી તેમનો પતો લાગ્યો નહોતો. કદાચ આ એ જ વિમળા પાછળથી શાંતા કાકી બન્યા હોય તો તપાસ કરવી પડે. અને હવે આટલું મગજમાં સોલ્યુશન જડી ગયા પછી તેમને વહેલી સવારે મીઠી ઊંઘ આવી ગઈ. તે રસોઈયો બહાર આવીને ઊભો હતો અને તેણે મોબાઈલમાં રિંગ મારી ત્યારે જાગ્યા. એ પછી તો તે પરવારીને રૂટીન કામે વળગ્યા અને એમ સાંજ પડી અને ફરી આશ્રમ જવા તૈયાર થયા. આશ્રમ જઈને પહેલા તો તેમણે દરેક આશ્રિતને રૂમે જઈને ખબર પૂછી. દરેક રૂમમાં 2 જણની વ્યવસ્થા ગોઠવી હતી, જેથી 2માંથી એકને પણ કાંઈ થાય તો બીજું ખબર આપી શકે. એમ રૂમ જોતા જોતા મુરારીલાલ શાંતા કાકીના રૂમ પહોંચ્યા. તે પલંગમાં આડા પડી કોઈ નોવેલ વાંચતા હોય તેવું લાગ્યું, કેમ કે પૂઠા ઉપર સરસ્વતી ચંદ્ર ભાગ 1 લખેલું વંચાતું હતું અને તે કદાચ ગોવર્ધન ત્રિપાઠી વાળું હોઈ શકે. મુરારીલાલને જોઈ તે નોવેલ એક બાજુ મૂકી બેઠા થયા અને મુરારીલાલે કેમ છો થઈ શરૂઆત કરીને તેમના પતિ અવસાન પામ્યા અને છોકરા શું કરે છે એ બધી વાતો ધીરે ધીરે પૂછી અને છેલ્લા કહ્યું કે તમારી સિકલ ભાવનગર અમારી સોસાયટીમાં એક ધીરજલાલ રહેતા તેમની પત્ની જેવી લાગે છે. પરંતુ હોય એ તો ભગવાને એક જ સિક્કાના અનેક માનવી અલગ અલગ દેશ અને પ્રદેશમાં મૂક્યા હોય. એટલે શાંતા કાકી કહે, પરંતુ તમે એ ભાવનગર વાળા ધીરજલાલને કેવી રીતે ઓળખો? એટલે મુરારીલાલ કહે, એ સોસાયટીમાં 12 નંબરનો બંગલો અમારો હતો અને મારા લગ્ન પણ ત્યાં જ થયા હતા અને મારા તથા એ ધીરજલાલના પહેલા લગ્ન એક જ દિવસે
થયા હતા. પરંતુ હું જે કહું છું તે તેમના બીજા પત્ની હતા. એટલે શાંતા કાકી કહે, પછી એ ભીમડા હજી જીવે છે કે મરી ગયા? મારી શકલ એમના જેવી છે તો જોવા જવું પડશે. અને મુરલીલાલ કહે, એ હવે અશક્ય છે, કેમ કે એ ભીમડા લગ્ન કરીને આવ્યા પછી 2-3 મહિનામાં ખોવાઈ ગયા હતા. કદાચ તેમનું મગજ અસ્થિર હતું, પછી તેમનો પતો લાગ્યો નહોતો. એ પછી ધીરજલાલે 3જા લગ્ન પણ કર્યા પણ હતા, અને એ પછી મારા ફાધરની બદલી થતા અમે અહીં આવી ગયા હતા. પછીની માહિતી મારી પાસે નથી. શાંતા કાકી કહે, જુઓ સાંભળો, એ ભીમડાની આખી વાત કદાચ હું જાણું છું, એ સાચી પણ હોય. એ ભીમડા લગ્ન કરીને એ ધીરજલાલ ને ત્યાં આવી અને 2 મહિના રહી. પરંતુ એ 2 મહિનામાં તેણે અનુભવ્યું એ વાત તમને કહું છું. તમારે કોઈને કહેવાની નહીં, કેમ કે એ ભીમડા મારી સગી મોટી બહેન હતી. મુરારીલાલને શાંતા કાકીનો ચહેરો જાણીતો લાગ્યો અને તેમણે બીજા દિવસે તેમનામાં રસ દાખવ્યો અને થોડી પૂછપરછ કરી અને તેમાં જાણવા મળ્યું કે તેમના ભાવનગરમાં ઘર પાસે જે ધીરજલાલ હતા અને બંનેના લગ્ન એક જ દિવસ થયેલા. તેમની પત્ની ભીમડા તે આ શાંતા કાકીની મોટી બહેન હતી અને શાંતા કાકીએ કોઈને ના કહેવાની શરતે ભીમડા કેમ ધીરજલાલને છોડી જતી રહી તે રહસ્ય કહેવાની શરૂઆત કરતા કહ્યું કે જુઓ, હું તમને એક વાત પૂછું. સામાન્ય રીતે આપણે લગ્ન કરીએ એટલે પહેલી ખ્વાહિશ શું હોય? પછી તે પતિ હોય કે પત્ની. આજના જમાનામાં બંને માનસિક રીતે તૈયાર જ હોય કે પ્રથમ રાત્રે શું થવાનું છે અને શું થવું જરૂરી પણ છે. મારી મોટી બહેન આવા અનેક રંગીન સપના સાથે લઈને ધીરજલાલ સાથે લગ્ન કરીને જોડાય. પરંતુ પહેલા દિવસે તેના અરમાનોનો ભૂક્કો બોલી ગયો. મતલબ તેની ઈચ્છાનું કોઈ પરિણામ નહોતું. સ્વાભાવિક મનાય કે કદાચ વધુ પડતા એક્સાઇટમેન્ટના લીધે પહેલી ઓવરમાં પ્લેયર 0 રનમાં આઉટ થઈ જાય. પરંતુ ધીરજલાલ 1 અઠવાડિયા સુધી એક પણ વખત ફેસ કરી શક્યા નહીં. ભીમડાએ તેનો પણ ઉપાય વિચારીને 100 mgનો ડોઝ પણ આપી જોયો. લગાતાર 1 મહિના સુધી તે છતાં એક પણ વિકેટ મળી નહીં અને તેણે ચૂપચાપ પોતાનો રસ્તો વિચારી લીધો અને એક દિવસ પલાયન થઈ અમારે ત્યાં આવતી રહી અને મારા હસબન્ડે તેને અમારા જ એક સગા સાથે તેને આફ્રિકા મોકલી દીધી. આજે બંને તમને નવાઈ લાગશે, લગ્ન કર્યા વગર જ 4 સંતાનના માતા પિતા છે. જો કે ત્યાંનું કલ્ચર એ જાતનું જ છે એટલે નવાઈ નહીં. ત્યાં તો એક બાળક થાય પછી તેની સાથે લગ્ન કરવા કે નહીં તે સ્ત્રીની પસંદગીનો હક છે. એક સંતાન લગ્ન પહેલા થાય તે પછી પણ તે યુવકને રિજેક્ટ કરી શકે. એટલે તમારે મારી બહેનની આ વાત કોઈને કહેવાની નહીં. અને તમને ધીરજલાલના ખબર ના હોય તો કહી દઉં, એ આજે પણ બીજા લગ્ન કર્યા પછી પણ નિસંતાન છે. મતલબ કે તે નપુંસક છે. એ વાત 100%. અને મારી વાત કહું તો હું પણ એમની એક્સ વાઇફ હતી. એટલે કે મારા લગ્ન અમેરિકા જવાની લાલચે જ રાવજી પટેલ સાથે થયા હતા. પરંતુ ત્યાં ઓલરેડી તેમને પત્ની હતી જ અને સંતાન પણ. મારો ઉપયોગ ફક્ત ટાઈમપાસ અને રમકડા તરીકે થયો. હું મારા કુટુંબને એક ચોક્કસ રકમ મોકલતી અને તેમાં જ તેમને રસ હતો અને મેં એ લગ્ન જીવન ટકાવી રાખ્યું. સમય બદલાયો. અમારા એની જૂની પત્ની મરણ પામી અને હું કાયદેસરની પત્ની બની. બધી મિલકત મારા નામે થતી હતી અને આગળની પત્નીના સંતાન આડા ફાટ્યા અને ઝઘડો થયો અને તે લાંબો ચાલ્યો અને તેમાં એને એટેક આવી ગયો. બધી મિલકત મને મળી પણ ઝઘડાનું મૂળ ઊભું રહ્યું. આખરે અડધી મિલકત એમને સોંપીને હું આવતી રહી. એ મૂકવા આવ્યો હતો તે પણ એમનો કુટુંબી જ હતો અને તે મને
કાકી કહી માના પેશે. આટલા વર્ષ અમેરિકામાં હું હતી, પરંતુ ફક્ત ને ફક્ત તમને શું કહું, મારા શરીરમાં જ એમને રસ હતો. બાકી હું પણ એક પતિ પ્રેમની પ્યાસી જ રહીશું. આ તો તમને મારામાં સહાનુભૂતિ છે એવું તમારી આંખોમાં દેખાયું એટલે તમને આખી કહાની કહી. અને આજે પણ જો કોઈ મને પત્ની તરીકે અપનાવી પતિનો પ્રેમ આપવા તૈયાર હોય તો હું તેની સાથે રહેવાનું વધુ પસંદ કરીશ. આ વૃદ્ધાશ્રમ તો લાચાર અને નિસહાય માટે છે. બાકી આજે સમાજમાં એકલી વિધવા કે તકતા સલામત નથી. તેથી વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. બાકી ઉપરવાળાની મરજી હોય તેમ થાય. શાંતા કાકીની વાત સાંભળીને મુરારીલાલ વિચારમાં પડી ગયા અને ફરી એકવાર તેમનું મગજ પોતાની ખાલી પડેલી ફોટો ફ્રેમમાં શાંતા કાકીની છબી ફિટ કરીને વિચારવા લાગ્યું કે ખરેખર જોડી જામે એવી છે. અને આ વખત પોતાનાથી તો ડાયરેક્ટ શાંતા કાકીને કહી શકાય નહીં, એટલે યોગ્ય સમયની વાટ જોવા વિચાર કરી લીધો. પરંતુ પાછો એવો પણ ખ્યાલ આવ્યો કે વિચારમાં ગાડી ઉપડી જાય અને પોતે રહી ના જાય. અને આ માટે મિત્ર શ્યામકુમારનો જ સહારો લેવા વિચારી લીધું. અને તેમણે શ્યામકુમારને પોતાનો વિચાર કહી પણ દીધો. પરંતુ શ્યામકુમારે કહ્યું કે હું મારી રીતે વાત કરી જોઈશ. માણસનું મન એક એવી વસ્તુ છે જે એકને એક ભૂલ કરવા વારવાર કરવા તૈયાર થાય છે. અને તેમાં પણ કોઈ સ્વરૂપાન કે વિધવા સ્ત્રી એક ગર્ભંગ થયેલો પુરુષ જુએ એટલે તરત જ ઉમેદવારી કરવા તૈયાર થાય. અને આ જ દશા આજે મોરીલાલની થઈ હતી. તેમણે તપાસ કરી પોતાના ઘર પાસે રહેતા વીમળાની અને તેમાંથી શાંતા કાકીનો ઇતિહાસ જાણવા મળ્યો. અને તેમાં પણ જ્યારે એવું જાણવા મળ્યું કે તે હજી પ્રેમ પ્યાસી છે અને હજી પાછલી ઉંમરે પણ પ્રેમ ઝંખે છે, ત્યારે પોતે જ નવા પ્રેમી તરીકે ઉમેદવારી કરવા તૈયાર થયા અને મધ્યસ્થી તરીકે મિત્ર શ્યામકુમારને મોકલવા વિચાર કર્યો. અને આખરે પોતાને ધીરજ ના રહી ત્યારે શ્યામકુમારને ફોન કરીને બધી વાત કહી જ દીધી. શ્યામકુમારે પણ એની એ જ વાત શાંતા કાકીને કહી. અને એ પણ જાણે વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ લોકોનું આશ્રય સ્થાન, અને પોતે હજી વૃદ્ધ તો હતી જ નહીં, તેથી તેને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમતું નહીં. અને તેમાં પણ જ્યારે શ્યામકુમારે વાત કરી ત્યારે શાંતા કાકીએ કોઈ પણ શરત વગર મોરારીલાલ માટે સંમતિ દર્શાવી. પરંતુ મોરારીલાલે સૂચન કર્યું કે મારી આજ સુધીની મિલકત છે, એમાં શાંતા કાકીનો કોઈ અધિકાર નહીં અને મારે તેમની પણ કોઈ મિલકતમાં હક જોઈતો નથી. શાંતા કાકી તો જેમ મોરારીલાલે કહ્યું તેમ તૈયાર થયા. અને આખરે એક દિવસ નક્કી થયો અને તે દિવસે લગ્નની નોંધણી કરાવી. અને શાંતા કાકીએ તે દિવસે સાંજે જ ઘર બદલ્યું. મોરારીલાલે આ વખતે કોઈ પણ દીકરા દીકરી કે નીતા કોઈને પણ આ લગ્નમાં સમાચાર આપ્યા નહોતા. જ્યારે સમય આવશે ત્યારે જોયું જશે. અને મોરારીલાલે આ વખતે કશી જ ધામધૂમ સિવાય શાંતા કાકીને પત્નીનો દરજ્જો આપી દીધો. બંને એક બે વાર ગૃહ જીવન ભોગી ચૂક્યા હતા, એટલે તેમના માટે કોઈ વાતની નવાઈ નહોતી. તે છતાં મોરારીલાલે પોતાની ઇમ્પ્રેશન પાડવા શાંતા કાકીને કશુંક ભેટ આપવા માટે વિચાર શાંતા કાકીને કહ્યો. તો શાંતા કાકીએ ફક્ત એક વીંટી માંગી, કેમ કે દુનિયાના પ્રથમ પ્રેમી કહેવાય એવા દુષ્યંત પાસે સંતુલાને ફક્ત વીંટી જ માંગી હતી. અને જે મોરારીલાલે સ્વીકાર્યું હતું. પરંતુ લગ્નના 5 દિવસ બાદ પણ મોરારીલાલને એક સમાંતર અંતર રાખતા હતા. ત્યારે શાંતા કાકીએ સ્પષ્ટ કહ્યું કે ફક્ત રોકડ અને સ્થાનાંતર એકબીજાની મિલકત ઉપર આપણે હક નહીં કરવાનો, પરંતુ પતિ પત્ની બન્યા પછી એકબીજાના શરીર ઉપર અન્યોયનો હક છે. અને હું ભોગવવા માંગુ છું. મોરારીલાલ કહે, પરંતુ તેમાં એક સામાજિક જોખમ રહેલું છે. શાંતા કાકી કહે, મારી એ જ તમન્ના છે. આજ સુધી જે ગરિમા મને પ્રાપ્ત નથી થઈ તે કદાચ તમારા થકી પણ પ્રાપ્ત થઈ જાય.
અને જો મારું એ સ્વપ્ન સાકાર થશે તો તમારી ઈચ્છા અનિચ્છાએ પણ મારી બધી રોકડ અને સ્થાનાંતર મિલકત હું તમારે ચરણે ધરી દઈશ, પરંતુ મને એ મુકામ પર પહોંચાડવાની જવાબદારી તમારી છે. અને એ દિવસે મુરારીલાલ અને શાંતા બેયના મનની સાથે શરીર પણ એક થયા અને મુરારીલાલના જીવનમાં નવો આયામ ચાલુ થયો. પરંતુ આ વખતે મુરારીલાલે બહાર એટલે કે વિદેશ ટૂરનું કોઈ આયોજન કર્યું જ નહીં અને વધુ ઘેર બેઠા ઓનલાઈન જ ધંધો ગોઠવી દીધો, જે એકંદરે ઓછો નફો આપતો પરંતુ તે સંતુષ્ટ હતા. બરાબર 3 મહિના પછી મુરારીલાલની દીકરી સપનાનો ફોન આવ્યો કે મને ખબર મળી છે કે તમે ત્રીજા લગ્ન કર્યા છે. તો શું વાત છે? મુરારીલાલે સ્પષ્ટ કહ્યું કે એક વિધવાને પુત્રની ઈચ્છા હતી અને તે માટે વૃદ્ધાશ્રમથી ઓળખાણ મેળવીને તેણે મને સમજાવીને કરાર કર્યા. આપણે કશું ગુમાવવાનું નથી અને તેને પણ કશું ગુમાવવાનું નથી, કેમ કે તે 25 વર્ષ ઉપવસ્ત્ર તરીકે જીવન જીવી ચૂકી છે. અને સપના એ બીજી કશી દલીલ કર્યા વગર ફોન મૂકી દીધો. અને આ વાત તેણે નીતા ભાભીને કરી તો તેણે પણ એક જ જવાબ આપ્યો કે હવે આપણાથી કશું થાય એવું નથી, જે થશે એ જોયું જશે. પરંતુ બેમાંથી એકએ વતન આવી ફાધરની સંભાળ લેવાનું યોગ્ય માન્યું નહીં અને સમયનું કામ કરી ગયો. બરાબર લગ્નના 1.5 વર્ષે શાંતા કાકીએ ખુશ ખબર આપી અને સૌથી પહેલા આ સમાચાર તેમણે સપનાને જ આપ્યા. અને સપનાએ નીતા ભાભીને, જો કે નીતાને સારું તો ના જ લાગ્યું, પરંતુ સબકા સાથ સબકા વિકાસ એ ન્યાયે વધામણી ખાવા બધા આતુર હતા. અને છેવટે એ દિવસ પણ આવી ગયો અને શાંતા કાકીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો, જે ખુશાલી મુરારી લાલે આ વખતે લગ્નમાં નહોતી કરી, તે પુત્ર જન્મ વખતે કરી. શાંતા કાકીએ સપના અને નીતા વહુને મન માગી ભેટ આપી અને પોતાને સ્વીકારી લેવા આજીજી કરી. અને જાણે બધા પાસા સવડા પડતા હોય તેમ શાંતા કાકીને બધાએ અપનાવી લીધા. જાણે શાંતા કાકી નસીબના વાંકે જ આજ સુધી અધૂરા રહ્યા હતા અને એ પછી તો તેમનું જીવન સરસ બની ગયું. શાંતા કાકીએ બધી મિલકત પોતાને નામે હતી તે આવનાર બાળકના નામે કરી દીધી, કેમ કે મુરારીલાલે તો પ્રથમથી જ ના કહી હતી. અને જાણે મુરારીલાલના જીવનમાં પણ આ ત્રીજી પત્ની નસીબમાં લખાયેલી હશે જ, તેને ભાગ્ય ગણવું કે નસીબ આડેથી પાંડું ખસી ગયું કહેવું તે કોઈને પણ ખબર નથી પડતી. મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. તમારે કાંઈ પણ કહેવું હોય વાર્તા વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવ્યું હોય તો લાઈક અને અન્ય મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી કોઈ પણ ભૂલ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. વાર્તા ઘણી લાંબી હતી, સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. એટલે ક્યાંક પણ ભૂલ થઈ હોય